નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। માંગરોળ માળિયાહાટીના વિધાનસભા વિસ્તારના ચૂંટાયેલા સરપંચોનું કરાયું બહુમાન। માળિયાહાટીનામાં ચૂંટાયેલા સરપંચોનું સન્માન કરાયું। માંગરોળ માળિયાહાટીના વિધાનસભા વિસ્તારના ચૂંટાયેલા સરપંચનું કરાયું બહુમાન। માળિયાહાટીના તાલુકા ભાજપ પરિવાર દ્વારા યોજાયો કાર્યક્રમ એક ચૂંટણી એક રાષ્ટ્ર અંગે પણ આગેવાનોએ કરી ચર્ચા। શ્રી સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપસિંહ અને સિસોદિયા, પ્રદેશ ભાજપના આગેવાન પ્રશાંતભાઈ વાળા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઠાકરસિંહભાઈ જાવિયા, સભાપતિ હમીરસિંહ સિસોદિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। માળિયાહાટીના તાલુકાભરના ભાજપના આગેવાનો અને કાર્યકરોએ, તાલુકા પંચાયતના સભ્યોને, જિલ્લા પંચાયતના સભ્ય તથા કાર્યકરોએ આ કાર્યક્રમમાં હાજરી આપી। ચૂંટાયેલા તમામ સરપંચોનું પુષ્પગુચ્છ અને હારતોરાથી સન્માન કરાયું। રિપોર્ટર બનેસિંહ ચુડાસમા, માળિયાહાટીના। જૂનાગઢ જિલ્લાની માળિયા માંગરોળ વિધાનસભા વિસ્તારમાં વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી, આ વિષય અંગેનું માર્ગદર્શન આપવા માટે, જનમત મેળવવા માટે, લોકો સુધી જન સુધી વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત લોકો સુધી પહોંચે અને એક રાષ્ટ્ર એક ચૂંટણીથી લોકોને શું ફાયદા છે, દેશને શું ફાયદો છે, એ વાત સમજાવવા માટેનું આયોજન માળિયા માંગરોળ વિધાનસભામાં આજરોજ કરવામાં આવેલું। એમાં મારી સાથે જૂનાગઢના સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમા, આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી ભગવાનજીભાઈ, જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી ચંદુભાઈ તેમજ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો પણ અહીંયા સાથે હતા અને સાથે સાથે આ વિધાનસભા વિસ્તારના ગામોના ચૂંટાયેલા સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે, જે સંકલ્પ છે કે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવું અને એના માટે થઈ અને એક રાષ્ટ્ર એક ચૂંટણી થવાથી આ દેશના અર્થતંત્રને બહુ મોટો લાભ થવાનો છે। આ દેશના લોકોનો સમય, સંપત્તિ અને દેશના સંસાધનોનું પણ બચત થાય અને એ જે કંઈ બચત થાય એ પૈસા, એ બચત છે એ જનકલ્યાણકારી યોજનાઓમાં વધુને વધુ વપરાય અને દર 5 વર્ષે લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન ચૂંટણીઓ આવે તો એક જ વખત મતદાન કરવા લોકોએ જવાનું અને 5 વર્ષ સુધી સળંગ એ રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર 5 વર્ષ સુધી અવિરતપણે જનસેવાના, જનકલ્યાણકારી કાર્યો કરી શકે એ માટેનો આ જે વિચાર છે, વિચારની વાત કરવા માટે આજનો આ કાર્યક્રમનું અહીં આયોજન કરવામાં આવ્યું છે।